પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા પ્રાથમિક કન્યા શાળામાં જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સૂકા ચણા વિદ્યાર્થીઓના ભોજન માટે અપાયા. આ સેવાકીય કાર્યક્રમમાં જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના પ્રમુખ અનિતાબેન જે પટેલ, સેક્રેટરી અલકાબેન બી સથવારા, ખજાનચી ગાયત્રીબેન, જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ગ્રુપના તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન દાતાશ્રી ગીતાબેન પ્રવીણભાઈ સુથાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું દાન કરવામાં આવ્યું હતું. તેમના સેવાભાવી યોગદાનને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાશ્રીઓએ પણ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. શાળા પરિવાર દ્વારા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના તમામ સભ્યો તેમજ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા સેવાકીય પ્રયાસોથી જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેમજ સમાજમાં સેવા, સહકાર અને માનવતાની ભાવના વધુ મજબૂત બને છે. રિપોર્ટર જય કિશન પટેલ, ચાણસ્મા. આ કાર્યક્રમ પેટિયા સ્કૂલ ચલો, તો એ કાર્યક્રમમાં અમે બાળકોને દફતર, બોટલ, પાણીની અને ફ્રૂટ્સ વિતરણ કર્યું છે. તો જરૂરિયાતમંદ બાળકોને પ્રવીણભાઈ અને ગીતાબેન, પ્રવીણભાઈ સુથાર અને ગીતાબેને દફતર આપી અને જરૂરિયાતમંદ બાળકોને આ કાર્યક્રમમાં આપી અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા છે. તો આવા કાર્યક્રમો અમે અમારા દાતાઓ તરફથી અમે કરીએ છીએ અને જાયન્ટ ગ્રુપમાં ખૂબ જ સારા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કરીએ છીએ.